નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રકરણ પહેલો અને આપણો દિવસ 26મો. પ્રકરણ પહેલાંનો સૌથી સહેલામાં સહેલો પાઠ એટલે સાબિતીના દાખલા તે હવે આપણે જોઈશું. એક જ પ્રકારની સાબિતી છે. જો આવી બધી રકમ હોય, વર્ગમૂળની અંદર સંખ્યા હોય અને એમ કે અસમય છે એમ સાબિત કરો. હવે સાબિત કરવાનું છે અસમય, પણ આપણે આ બધાની સાબિતી કરશું એક ઊંધી રીત ધારીને કે આપેલું અસમય છે, આપણે લેવાનું કે ધારો કે તે સમય છે. સમય લઈ અને દાખલો આપણે આગળ વધારશું અને પછી કહેશું કે ધારેલું હતું સમય પણ છે તે અસમય. બરાબર, એ આપણે જોઈશું. હવે અસમય સાબિત કરવાનું છે, ધારવાનું છે સમય. તો સમય માટે આપણે આગળ શીખી ગયા કે જો કોઈ સમય સંખ્યા હોય તો એનું p/q સ્વરૂપ મળે. બરાબર, આપેલ સંખ્યા સમય છે એટલે એનું p/q સ્વરૂપ મળે. આને લઈને પછી આપણે દાખલા ગણશું. સૌથી સહેલું છે એટલે ગભરાવાનું નથી, થોડું ઘણું યાદ રાખવું પડે, એ તો યાદ રાખવું જ પડશે. પહેલો જ દાખલો છે, સાબિત કરો કે વર્ગમૂળ 2 અસમય છે. ધારી લેવાનું ઊંધું. ધારો કે વર્ગમૂળ 2 સમય છે. હવે જો કોઈ સંખ્યા સમય હોય ને તો એનું p/q સ્વરૂપ મળે. અહીંયા p/q નથી લખ્યું, આપણે શું લખેલું છે? a અને b. આ a અને b એવા હશે કે બંનેમાં કોઈ પણ સમાન અવયવ ન હોય. દાખલા તરીકે 15/35 છે તો 15 એટલે એના અવયવ જો પાડો 5 તેરી 15 અને 7 પંજા 35. તો આનો મતલબ જો બંનેમાં 5 છે કે નહીં, તો એમ નહીં. જો આ 5 ઉડી ગયા, હવે શું બાકી રહ્યું? 3/7. હવે આના કોઈ અવયવ નથી પડતા ને આમાં કોઈ સમાન નથી. તો આ જે છે ને એ p/q સ્વરૂપ. બરાબર, આ સમય સંખ્યા આવશે. ક્યારે? તો કે એમાંથી કોઈ અવયવ સમાન ન હોય. આ સમય સંખ્યામાં ન આવશે, કારણ એની અંદર 5 છે તે કોમન હતા. એટલે કોઈ સંખ્યા સમાન નહીં, એમાં અવયવ કોઈ સમાન ન આવે. અને એવી જે સંખ્યા છે તે આપણે a અને b લીધેલી છે કે જેનો ગુસા 1 મળે. એટલે ટૂંકમાં જો યાદ રાખવું હોય તો વર્ગમૂળ 2 સમય ધાર્યું, સમય છે એટલે એનું p/q સ્વરૂપ મળે. પણ અહીંયા આપણે a અને b લખવાનું. આ લીટી મહત્વની છે કે a અને b બંનેમાં કોઈ સમાન અવયવ ન હોય, જો આ રીતના હોય તો. બરાબર, હવે આનો વર્ગ લીધો. વર્ગ લેશો તો જે વર્ગમૂળ છે તે દૂર થાય ને અંદરનું એમને આવે એટલે 2. પછી આનો વર્ગ, એનો વર્ગ ને છેદમાં બીનો વર્ગ. બીના વર્ગને આ સાઈડ લઈ ગયા એટલે શું થયું? 2ની સાથે આ ભાગાકારમાં છે એટલે 2ની સાથે ગુણાકાર થાય એટલે 2b વર્ગ બરાબર એનો વર્ગ. અને આગળ પાછળ લખ્યું એટલે શું થશે? એનો વર્ગ બરાબર 2b વર્ગ. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય કે એ એવો છે એનો વર્ગ કે એના જે અવયવ છે ને એમાં 2 આવે છે. આ એના અવયવ થયા. બરાબર, જેમ આપણે એમ લખીએ કે 15 બરાબર 5 × 3, તો 15ના 5 અને 3 શું થઈ ગયા? અવયવ. એવી જ રીતે એનો વર્ગ બરાબર 2b વર્ગ, એમાં 2 ગુણાકારમાં છે. આ સંખ્યા કોઈ પણ હોઈ શકે, પણ આના એવા અવયવ હશે કે એમાં 2 હશે. એનો મતલબ એમ થયો. આને સમીકરણ 1 કહેશું. જો અહીંયા આ મેં જે બોલ્યો ને એ જ ગુજરાતીમાં લખ્યું. એટલે કે 2 એ એના વર્ગનો અવયવ થયો કહેવાય. 2 એ એના વર્ગનો અવયવ થયો કહેવાય. હવે આ એક યાદ રાખવાનું છે કે પ્રમેય 1.3 મુજબ જો 2 એ એના વર્ગનો અવયવ હોય તો 1.3 મુજબ 2 એ એનો પણ અવયવ થાય. એટલે આપણે શું લખ્યું અહીંયા? 2 એ એનો પણ અવયવ થયો. એનો અવયવ થયોનો મતલબ શું થયો? કે એ બરાબર 2 અને એની સાથે કોઈ પણ સંખ્યા ગુણો તો એનો અવયવ એવો થશે, 2 વાળો જ થશે. હવે આનો વર્ગ કરો એટલે એનો વર્ગ, 2નો વર્ગ 4 અને અહીંયા c વર્ગ. હવે સમીકરણ 1માં જોજે, એનો વર્ગ બરાબર 2b વર્ગ છે કે નહીં? એનો મતલબ જ્યાં એનો વર્ગ હોય ત્યાં 2b વર્ગ મુકાય. તો અહીંયા એનો વર્ગ છે કે નહીં? ત્યાં 2b વર્ગ મૂક્યું. આ 4c વર્ગ જે અમે લખ્યું પરિણામ 1 પરથી. પરિણામ 1 એટલે શું હતું? એનો વર્ગ બરાબર 2b વર્ગ. એનો વર્ગ હતો ત્યાં 2b વર્ગ મૂક્યો. આ એમને બંને બાજુ 2 છે. જો અહીંયા 2 × 2 અને અહીંયા 2 × 4. તમે આ 2 ને આમ લઈ જશો તો 2 આના ભાગાકારમાં જશે અને 4 ને 2 વડે ભાગશો એટલે 2 મળશે. એટલે અહીંયા મેં એમ જ લખી નાખ્યું કે 2 વડે ભાગતા. 2 વડે ભાગ્યું તો આ 2 વયા જાય. બરાબર, આના છેદમાં 2 આવે એટલે 2ના છેદમાં 2 એટલે 2 ઉડી જાય. આના છેદમાં 2 આવે તો 2 દુ 4 થાય. સમીકરણ શું થયું? બીજું. આને આ 2 જો આ તું એનો વર્ગ, ત્યારે આપણે શું લખ્યું? એનો વર્ગ બરાબર 2b વર્ગ. કે તું એ એના વર્ગનો અવયવ છે. પ્રમેય 1.3 મુજબ તું એ એનો પણ અવયવ થાય. 2 ને એનો વર્ગ, 2 ને એ. એમાં અહીંયા તું એ બીના વર્ગનો અવયવ થાય. પ્રમેય 1.3 મુજબ તું એ બીનો પણ અવયવ થાય. તું બીનો વર્ગ, તું ને બી. બરાબર, તો અહીંયા જે 2 મળ્યું આપણને, 2 આ જોજે કે 2 એ એનો અવયવ થયો ને 2
એ બીનો અવયવ થયો. તો એ અને બીના સરખા અવયવ કોણ થયા? 2. તો એ જો લખ્યું 2 એ અને બી બંનેનો અવયવ થાય, બરાબર. તેથી 2 એ અને બી બંનેમાં છે, બે બંનેના અવયવ છે, એટલે એ 2 છે ને એ બંનેમાં છે. પણ અહીંયા આપણે શું ધાર્યું હતું કે એ અને બી બંનેમાં કોઈ સમાન અવયવ ન હોય, એ ધાર્યું હતું. પણ ખરેખર તો શું છે કે 2 એ અને બી બંનેમાં છે. તેથી આપણી ધારણા એમ હતી કે એ અને બી બંનેમાં કોઈ સમાન અવયવ ન હોય. તેથી આપણી જે ધારણા છે કે વર્ગમૂળ 2 સમમેય છે તે કેવી થઈ? ખોટી થઈ. તેથી વર્ગમૂળ 2 કેવા થયા? અસમમેય. એટલે આ વર્ગમૂળ 2 અસમમેય છે એની સાબિતી. વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 5 આપે તો પણ આ જ રીતે કરવાનું, વર્ગમૂળ 3 આપે તો પણ એ જ રીતે કરવાનું. એમાં ધારી લેવાનું કે વર્ગમૂળ 3 અસમય સાબિત કરવાનું, પણ લઈ શું લેવાનું? સમય. પછી વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં બી, એ અને બી બંનેમાં કોઈ સમાન અવયવ ન હોય, વર્ગ લેવાનું. એટલે વર્ગમૂળ 3નો વર્ગ 3, અહીંયા એનો વર્ગ બીનો વર્ગ, બીના વર્ગ નામ લઈ જવાનું. એટલે 3b વર્ગ બરાબર એનો વર્ગ, આગળ પાછળ લખો એટલે 3 આવ્યા. એટલે કે 3 એ એના વર્ગનો અવયવ થાય. પ્રમેય 1.3 મુજબ 3 એ એનો પણ અવયવ થાય. તેથી એ બરાબર 3c. કોઈ પણ એક સંખ્યા લીધી, આ c એટલે, પણ 3 તો છે જ. ઓલામાં 2 હતું, 5 હોય તો 5 આવશે, વર્ગમૂળ 5 હોય તો અહીંયા 5 આવશે. પછી અહીંયા વર્ગ કર્યો તો એનો વર્ગ, 3નો વર્ગ 9 થયો, અને અગાઉના દાખલામાં 2 હતો એટલે 4 થાય, 5 હોય તો 25 થાય, બરાબર. અને પછી આપણે એના વર્ગની જગ્યાએ કિંમત 3b વર્ગ, બરાબર. ઓલામાં 2 હતું એટલે 2 વડે ભાંગ્યા, અહીંયા 3 છે તો 3 વડે ભાંગી નાખવાનું. તો અહીંયા b વર્ગ થાય, 3 વયા જાય. અહીંયા 3 તેરી 9માં 1 1 3 ઉપર નીચે ઉડી, એટલે કોણ આવ્યું? 3c વર્ગ. એટલે કે 3 એ બીના વર્ગનો અવયવ થયો. તેથી 1.3 મુજબ 3 એ બીનો પણ અવયવ થાય. શું આવ્યું? જો 3 એ એનો અવયવ, 3 એ બીનો અવયવ. તેથી 3 એ અને બી બંનેનો અવયવ. તેથી 3 એ અને બી બંનેમાં છે તેમ કહેવાય. પણ અહીંયા ધારેલું શું છે કે એ અને બી બંનેમાં કોઈ સમાન અવયવ ન હોય. પણ અહીંયા તો શું છે? એ અને બી બંનેમાં 3 સમાન અવયવ થયો. તેથી આપણી ધારણા ખોટી થઈ. તેથી વર્ગમૂળ 3 સમમેય છે તે ધારણા ખોટી થઈ. તો વર્ગમૂળ 3 કેવો થયો? અસમય. એટલે આવી રીતના સિમ્પલ વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા આપી હોય અને એને અસમય સાબિત કરવો હોય તો આટલું કરવાનું. તો ત્રીજો તમારે હોમવર્કમાં, ચોથો પણ તમારે હોમવર્કમાં.